હેતલ બાબુ હા, શું કરશો? કઈ નથી કરતી યાર, તો રમાડું છું. એ બિચારો કાંઈ નહીં રમ્યા તો કરે છે શું છે? કાંઈ રમ્યા નથી કરતો, એટલું હેરાન કરે છે નકરું યા ચાલુ રાખે છે. એ તો નાનું બાબુ છે એ તો કરે જ ને કા બાબુ. એવું કાંઈ ન હોય, ઘડીક બાળક નો રમે તો હસડો રમતો જ નથી. હા હું બનાવવું છે? અહીં મારે વડાપાવ ખાવા છે. વડાપાવ ખાવા? પાવ લઈ આવો ને વંડા જઈને. પણ તું પેલા વડા તો બને. વડા હું બનાવી નાખાય, તેમ પાવ લઈ આવો ને તાતા. આજે હું પાવ લઈ આવી બસ. નિરાજે જાય હો, પેલા વડા બનાવી ને પછી જાય. નિરાતે એટલે કઈ વડા ખરા ત્યારે નહીં ખાવાનું, મારે ગરમ ગરમ વડા ને ગરમ ગરમ પાવ. આજે લઈ આવી દઈશ બસ. ક્યારે જાઓ? ઘડી ખમીને જાવ, હજી વંડા જવાનું છે. વંડા થી વડાપાવ લવાય ને અહીંયા તો ન મળે. તમારે મોડું કરવાનું હોય, તમે કામ કરો ને એટલે. આ તારે કાંઈક કામ હોય તું ક્યારે આમ તને કામ સીધી તું કોઈ ઘા ભેગું કરી નાખશો? ઘા ભેગા કોઈ ના કરી નાખો, ટાઈમ કરી જ નાખે ને. આજે હું ટાઈમે લાવી દઈ બસ. ટાઈમ ખાવા ટાઈમ ન લાવતા બસ. તારે વડાપાવ ખાવાનું મન થાય કેવું મારે વડાપાવ ખાવા છે લઈ આવજો ને અડેલી. અમે કાંઈક કેવી ને હેતલા બનાવી દે ને તો તરત કે મારે ટાઈમ નથી ના. પણ હું રસોઈ બનાવી નાખું ત્યારે તમે ફરવે કહો મને આજ આ ખાવું છે, મારે આજ આ ખાવું છે. પોતાને કાંઈક ખાવું હોય તો તરત કે હાલો બનાવી નાખો ને, બોલે લઈ આવજો ને, પેલું કરી દે ને. પોતાને ખાવું હોય તો બધું બની જાય. એ તો બની જાય ને, હાથ મારે બનાવવાનું ઓનો બની જાય. હા તમારે તમે બનાવો એટલે તમારે બધું બની જાય કા. અમે કાંઈક કેવી એટલે તમારે તરત. તમારે પણ કઈક કેવું હું કામ હાથે બનાવી ન નખાય, શીખી જવાય એવો તમારે રસોઈ બનાવવાનું. હું રસોઈ બનાવવાનું શીખી જાય. પોતાને ખાવું એટલે તરત બની જાય. હું કહું ક્યારેક ચૂલો જગવતી હોય તો એ સુલો હું ક્યારે રાંધી લઉં તો ચૂલો જગવતી હોય તો. હાકી પડી છે ચૂલો જગવાય ક્યારેક. અત્યારે નવરાય ત્યાં થોડો મોટો થાય ને ચૂલા માંથી જ રસોઈ બનાવે. ચૂલા માથે રસોઈ બનાવી તો મારે હાલતા હાલતા કામ કરવાનું, એમાં હું ક્યાં ચૂલો રસોઈ બનાવું. હાલ હું તને બતાવું, હાલ બધું વસ્તુ પડી છે. હાલ તો હું લોટ ને બધું બતાવું. હાલ ઉભી થા. હું જોયેલું છે, મેં ડબ્બામાં મૂક્યા છે. આજે તો પછી બનાવી નાખજો. વડા બનાવીશું ને તારો પટેલા મરચાં ભજીયા બનાવી. ખાલી વડા જ બનશે. તો તું લોટ તો ઓગાળીશ કે નહીં? લોટ ઓગાળે પણ એટલું જ ઓગાળે, તમારે મરચાં બને એટલું નહીં ઓગાળું. જો રહી છે કે તારે ખાવું હોય એટલે તું તરત બધું બનાવી નાખ. એમ જ હોય, અમે બનાવીને ખાઈ લેવાય. સારું મોટું તમને બનાવીને દે ને સારું કહેવાય. કસમ મેં કહી દે પપ્પાને, મમ્મી યાર ખોટી માથાકૂટ નહીં કરવાની. જો હવે જો હાલે તમે ક્યાં તો ડાયો છે, હું ડાયો છે. હેઠો બેહાડીને બાટલો દે ને. જો આ તમે જેવો છે. એ મારો છોકરો મારી જેવો જ હોય ને, એને આ બેહાડીને બાટલો દે ખરી. નથી લેતો યાર બે જણી છે ભાઈ બસ ચાલ. હું તને શું કહું તો છે ને તું થોડાક ભજીયા બને ને હારો વડાની હારો ભજીયા નાખવાના હોય ખાલી. મારે વડાપાવ જ બનાવો બસ. હું વડાપાવ બનાવતી તમે ભજીયા બનાવી છે તો કાંઈ નહીં, નો બનાવે બીજું હું ક્યાં કઈ કહું છું. તમે જ કહો છો બધું. નો બનાવે તો કાંઈ નહીં, હું નથી કેતો બંધ રાખી દે. પણ બંધ જ રાખી દીધો, હું બનાવું જ નથી. ખીચડી કરી દે ખાઈ લે. હું તો મારે શું વાંધો, હું તો ખીચડી ખાઈ લઉં. બસ હવે જાઓ કામ નવરા હોય ને. કેમ તને ઘડીક અમે આરામ કરી તને ગમતું નથી? નો ગમે ને, તમે ઘડી કે આરામમાં કેટલી માથાકૂટ કરો. તમને ખાલી એક પાવ લેવા જાવ કે બધે પટ્ટીના ને એમાં શું વાંધો છે? શું વાંધો છે એમાં? કેટલી મહેનત થાય. શું મહેનત થાય? ભજીયા બનાવવા એમાં તરત, વડા બનાવવામાં મહેનત નહીં થાય. વડા તમારે 5-6 બનાવવાના હોય. 5-6 વડા બનાવવાના, 5-6 પટ્ટીના મરચા નાખી દેવા, શું વાંધો? સારું 5-6 મરચી મરચા બસ. હવે કઈ ભજીયા બનાવી દે. અચ્છા સારું લે. ઓલા કાના નિશાળ મેકવા ગઈ હતી તો નહીં હવે? હવે નિશાળ આયા છે, હું એનું મેકવા જાઉં. એને મેકવા જવાય કે મેડમ ને કેવા આને કે આવડતું નથી એમ? એને બધું આવડે છે. મેડમ બિચારી પગે લાગે છે. કાંઈ નહીં, નોકો બેહાડે છે અને હરક્યું તોફાન કરે છે. જાતી હોય તો નિશાળે ઘડીક કેવા. હું કેવા જાઉં, મને મેડમ આમો ઠપકો દે એટલે હું નથી જાતી. આમો ઠપકો દે ને તારો છોકરો એવો છે, તોફાન જ કરે છે. તોફાન કરે તો મારો છોકરો આપણે કીધું મારો છોકરો છે ને. આજે પણ તો તારે ધ્યાન રાખવાનું ને, કે હું થોડુંક ધ્યાન રાખું. સારું હાલો અને રાખો તમે, હું વાળી ઝોળી નાખું. હું વાળી છોડી નાખી તું. પણ બધું કામકાજ કરવાનું બાકી છે, બધું રાખો તમે. સારું હાલો, હું કામ કરવાનું ચાલો. બનાવ તૈયારી કરી ને તો હોન્ડા છે ને પાવ લઈ આવું, બરોબર? હા તે સારું. અને તું છે ને બધું વડા બનાય, થોડાક ભજીયા બનાવજો.
હા બનાવી દે. બનાવી દે એ વાળી ખાવા કીધું કીધું ને બનાવી દે એટલે બનાવી દે.